સ્પીડ ઓફ 90 રેડી. વાદીઓએ હાલનો દાવો ડિક્લેરેશન તથા જાથુના મનાઈ હુકમ માટે દાખલ કરેલ છે, જેની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે. વાદીઓ તથા પ્રતિવાદીઓના દાદા ગેંદાલભાઈ નાનાભાઈ માલીવાડને 2 દીકરા નામે નાથાભાઈ ગેંદાલભાઈ માલીવાડ તથા માનાભાઈ ગેંદાલભાઈ માલીવાડ હતા. વાદીઓ તથા પ્રતિવાદી નંબર 11ના પિતા સ્વર્ગીય શ્રી નાથાભાઈ ગેંદાલભાઈ માલીવાડ હતા. તેમને કોઈ પુત્ર ન હતો. વાદી વધુમાં જણાવે છે કે પક્ષકારોની વડીલોપાર્જિત ખેતીની જમીનો મોજેગામ રહેમાન તાલુકો ખાનપુર જિલ્લો મહીસાગર મુકામે ખાતા નંબર 35થી આવેલ છે અને તે ખાતામાં કુલ 4 સર્વે નંબર આવેલ છે, જે સર્વે નંબર અનુક્રમે 97, 101, 102 છે અને ચારેય સર્વે નંબરની જમીનો એકબીજાને અડીને આવેલ છે. વાદીમાં વધુમાં જણાવે છે કે પક્ષકારોના પિતા તથા તેમના કાકાની હયાતીમાં આ ઉપરોક્ત જણાવેલ જમીનો તથા અન્ય ખેતીની જમીનો બાબતે ભાગ પડી ગયેલ હતા અને પક્ષકારોના પિતા તથા કાકા તે મુજબ તેમના ભાગે આવેલી જમીનોનો શાંતિમય ખાસ અને પ્રત્યક્ષ કબજો ભોગવટો ધરાવતા હતા અને તેઓના ભાગે આવેલ જમીનોમાં ખેતી કરતા હતા અને ઉપજ મેળવતા હતા. પક્ષકારોના પિતા તથા કાકાની હયાતીમાં ઉપરોક્ત જણાવેલ જમીનો તથા અન્ય ખેતીની જમીનો બાબતે ભાગ પડી ગયેલ હતા, પરંતુ રેવન્યુ રેકર્ડમાં તે વહેંચણી બાબતે કોઈ જ નોંધ પડેલ ન હતી, પરંતુ સ્થળ ઉપર સદરહુ જમીનો પાડા કરીને અલગ કરવામાં આવેલી અને જે પાડાઓ આજે પણ ઉપરોક્ત જમીનોમાં આવેલ છે. વધુમાં પક્ષકારોના પિતા તથા કાકા વચ્ચે જમીન વહેંચણી થયેલ તે મુજબની નોંધ મોજે રહેમાનના હકપત્રકમાં તારીખ 2/12/2008ના રોજ ફેરફાર નોંધ નંબર 590 પાડવામાં આવેલી. સર્વે નંબર 97, જેનું ક્ષેત્રફળ હેક્ટર આરે ચોરસ મીટર 1-57-83 છે, તે પૈકી હેક્ટર આરે ચોરસ મીટર 0-78-71 ક્ષેત્રફળની જમીન વાદીઓ તથા પ્રતિવાદી નંબર 11ના ભાગે આવેલ. સર્વે નંબર 98, જેનું ક્ષેત્રફળ હેક્ટર આરે ચોરસ મીટર 1-79-07 છે, તે પૈકી હેક્ટર આરે ચોરસ મીટર 0-89-02 ક્ષેત્રફળની જમીન વાદીઓ તથા પ્રતિવાદી નંબર 11ના ભાગમાં આવેલ અને તે સ્થળે તે ભાગ પડતા 2 પાડા આવેલ છે. સર્વે નંબર 101, જેનું ક્ષેત્રફળ હેક્ટર આરે ચોરસ મીટર 1-08-25 છે, તે પૈકી હેક્ટર આરે ચોરસ મીટર 0-53-12 ક્ષેત્રફળની જમીન વાદીઓ તથા પ્રતિવાદી નંબર 11ના ભાગે આવેલ અને સ્થળે તે ભાગ પાડતો પાડો આવેલ છે. સર્વે નંબર 102, જેનું ક્ષેત્રફળ હેક્ટર આરે ચોરસ મીટર 1-21-41 છે, તે પૈકી હેક્ટર આરે ચોરસ મીટર 0-42-48 ક્ષેત્રફળની જમીન વાદી તથા પ્રતિવાદી નંબર 11ના ભાગે આવેલ અને સ્થળે તે ભાગ પાડતો પાડો આવેલ છે.